હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોળી આવે છે તો ફ્રેન્ડ્સ આપણે ઠંડાઈ તો બનાવવી જ જોઈએ। તો મસ્ત મસ્ત ઠંડાઈ એકદમ સરળ રીતે કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ। હોળી સ્પેશિયલ મસ્ત ઠંડાઈ બનાવવા માટે અહીંયા આપણે લઈ લીધા છે મગજતરીના બી, જેને આપણે કહીએ છીએ તરબૂચના બી, બદામ, પિસ્તા અને કાજુનું પ્રમાણ આપણે સરખું જ રાખેલું છે। અહીંયા 2 ગ્લાસ ઠંડાઈ માટે હું બનાવું છું। જો તમારે સ્ટોર કરવી હોય તો સ્ટોર પણ કરી શકો છો, 4-5 દિવસ માટે આ સ્ટોર થશે। અને જો તમારે એમનેમ રોસ્ટ કરીને સ્ટોર કરવું હોય તો ગમે એટલો ટાઈમ તમે સ્ટોર કરી શકો છો, પણ અત્યારે આપણે પલાળી અને 2 ગ્લાસ માટે જ બનાવવાના છીએ। એટલે કાજુ, બદામ, પિસ્તાનું પ્રમાણ સરખું રાખીશું। 1 ટેબલ સ્પૂન વરિયાળી, જાયફળનો કટકો, 2 નંગ ઇલાયચી અને 7 થી 8 કાળા મરી લીધા છે। અને અહીંયા આપણે લઈ લીધી છે ગુલાબની ફ્રેશ પાખડી। તો આ બધું જ આપણે એક બાઉલમાં લઈ લેશું। તેમાં થોડુંક પાણી એડ કરી અને બધું 15 થી 20 મિનિટ માટે પલળવા દેશું। તો આને આપણે સાઈડમાં રાખી દઈએ। બધું જ પલળીને રેડી થાય ત્યાં સુધીમાં આપણે દૂધ પણ બનાવી લઈએ। તો અહીંયા આપણે 500 ml દૂધ લીધું છે। એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ। એક ઉભરો આવી અને દૂધ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લેવાની છે સાકર। જેટલું ગળ્યું જોતું હોય તે રીતના લેવાની છે। અહીંયા મારે 500 ml દૂધ હતું તો તેની સામે મેં 3 ટેબલ સ્પૂન સાકર લીધી છે। સાકરની બદલે તમે ખાંડ પણ લઈ શકો છો। અહીંયા બધું એકદમ સરસ ઓગળી જાય અને ફૂલ ઉકળી જાય ત્યાં સુધી આપણે સતત થવા દેવાનું છે અને સતત ચલાવવાનું પણ છે। દૂધ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ફ્લેમને બંધ કરી દેશું અને એકદમ સરસ ઠંડુ કરી લેશું। અહીંયા આપણે એક મિક્સર જાર લઈ અને તેમાં બધી જ પલાળેલી વસ્તુ લઈ લેશું। અહીં તમે જોઈ શકો છો બધું એકદમ સરસ ફૂલી ગયું છે, બધું મસ્ત પલળી ગયું છે અને આને આપણે પાણી સહિત જ લઈ લેવાનું છે, જેથી કરીને તેની ફ્લેવર તેવીને તેવી જળવાઈ રહે। પાણીની જગ્યાએ તમે દૂધમાં પણ પલાળી શકો છો। અહીંયા આપણે પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ આપણી એકદમ સરસ રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। તેમાં જ આપણે લઈ લેવાનું છે ઠંડુ દૂધ। દૂધ ઠંડુ જ લેવાનું છે કારણ કે આપણે ઠંડાઈ ઠંડી જ સર્વ કરવાની છે અને એકદમ સરસથી બધું ચલાવી લેશું। બધું જ ચલાવીને ઠંડાઈ આપણી રેડી છે અને અહીંયા આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ લઈ લીધા છે, જેથી કરીને આપણે એકદમ સરસ ઠંડી બનાવી શકીએ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ માઇલ્ડ એવી આપણે બનાવેલી છે। વધારે સ્ટ્રોંગ બનાવી હોય તો વધારે પેસ્ટ તમે બનાવી અને વધારે સ્ટ્રોંગ પણ કરી શકો છો, પણ અહીંયા બધા જ પી શકે તેવી એકદમ માઇન્ડ છે। તેમાં જ આપણે લઈ લેશું પિસ્તા કાજુની કતરણથી એકદમ સરસ ગાર્નિશ કરીશું, જેથી કરીને જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય। ઉપરથી આપણે લઈ લેશું ગુલાબની પાખડી અને મસ્ત ઠંડાઈ રેડી છે। તમને ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।